હેલો એવરીવન. તો આપણે ઉઠી ગયા છીએ. સવાર થઈ ગઈ છે. આપણે 10 વાગે ઉઠ્યા કેમ કે લાઇટ વહી ગઈ હતી. આપણે તો હજી સુવાના હતા અને તમે જોઈ શકો છો વરસાદ આવે છે થોડો થોડો. સવારમાં ને રાતે વરસાદ જ હતો, અત્યારે પણ આવે છે થોડો થોડો. આપણે ઉઠીને નાસ્તો કરી લીધો છે તો આપણે આવ્યા હતા બહાર થોડુંક જોવા, બહાર કે કેવો વરસાદ છે. તો ચાલો ગાઈઝ, આપણે બહાર જવું છે દોસ્તાર પાસે, તો ત્યાં મળીએ. ચાલો ગયા છીએ ક્રિકેટ રમવા અને તમે જોઈ શકો છો ક્રિકેટ રમી છે. તો ચાલો ગાઈઝ ક્રિકેટ આइए देखते ગાઈઝ. તો આપણે ક્રિકેટની પ્રેક્ટિસ કરીને જાય છીએ હવે ઘર બાજુ. તો જમવાનું થઈ ગયું છે ગાઈઝ, તો આપણે ઘરે મળીએ. ચાલો. હેલો ગાઈઝ, તો આપણે ઘરે આવીને જમી લીધું છે અને હવે આપણે જઈશું સુવા, કેમ કે આપણી થોડી તબિયત સારી નથી એટલે આપણે ઉઠીને મળીએ. હેલો ગાઈઝ, તો આપણે ઉઠી ગયા છીએ અને આપણે જવાનું છે ગામમાં, કેમ કે મજા નથી. આપણે જે ગામમાં જઈને આપણે પ્રેક્ટિસ કરવા જવું છે. તો ચાલો ગાઈઝ, આપણે દવા લેતા આવીએ. હેલો ગાઈઝ, તો આપણે દવા લઈને નીકળી ગયા છીએ ઘર બાજુ અને અવાજ નહોતો નીકળતો તો ત્યાં હવે બ્લોગ ન ઉતાર્યો દવાખાને. તો તમે જોઈ શકો છો ઘર બાજુ જાય છે. તો ચાલો ગાઈઝ, આપણે ઘર બાજુ મળીએ. હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને હવે આપણે જઈએ છીએ ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે. તો ચાલો ગાઈઝ, આપણે જઈએ ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે. તો ગાઈઝ, તો આપણા ઘર બાજુ છે ને રોડ બને છે, તમને બતાવું. ચાલો, તમે જોઈ શકો છો ગાઈઝ, રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. હેલો ગાઈઝ, તો આપણે નીકળી ગયા છીએ ક્રિકેટની પ્રેક્ટિસ કરીને. તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ ઘર બાજુ. હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને તમને એવું થતું છે કે અમે મજા નથી ને કેમ પ્રેક્ટિસ કરવાની, એવું નથી ગાઈઝ. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. તમે જે વસ્તુને જેટલું પ્રેક્ટિસ કરશો એ વસ્તુ એમાં તમે વધારે આગળ વધશો. એટલે ક્રિકેટ મને બહુ ગમે છે, મારી હોબી છે. આઈ લાઈક ધ ક્રિકેટ. હવે ખાવાનું થાય એટલે આપણે જમી લઈએ અને ઉપર જઈએ, કેમ કે મોસમ સારું છે તો ટાઈમ લેપ્સ થોડો ઉતારી. તો ચાલો લઈ ઉપર જઈએ.
2 hours later. હેલો ગાઈસ, તો આપણે ટાઈમ સ્લેપ ઉતારીને નીચે આવી ગયા હતા. જમવાનું થઈ ગયું, તમે જોઈ શકો છો. દાળ ભાત પાપડ બધું જમવાનું છે. તો ચાલો ગાઈસ, આપણે જમીને મળીએ. A few moments later. હેલો ગાઈસ, તો આપણે જમી લીધું છે અને હવે આપણે એડિટિંગ કરવા બેસી ગઈ. અને આજ તો ઈદ હતી એટલે આઈટીઆઈમાં રજા હતી. કાલે સવારમાં આપણે જવાનું છે આઈટીઆઈ. તો ચાલો ગાઈસ, સવારે મળીએ.